ધ્યાન રાખજો. આપણે 13મી તારીખે મોદી સાહેબને ધ્યાનમાં રાખી અને મતદાન કરી અને આપણે ભવ્ય વિજય બનાવવાનો છે. નરેન્દ્રભાઈનું માથું ઊંચું રાખવાનું છે. ભારત દેશની અંદરમાં નરેન્દ્રભાઈ જે નામ જે કમાણા છે, ગુજરાતની જનતાનું જે નામ કમાણા છે, તો આપણે આપણી ગુજરાતની જનતાએ ભારત દેશની અંદરમાં આપણે નામ ટકાવી રાખવાનું છે. મિત્રો, તો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજય બનાવો. ભારત માતા કી. આપણા ઉમેદવાર ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, માજી પ્રમુખ પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ, નીતિનભાઈ શેતા, તેમજ આ વિસ્તારના કાર્યકરો તથા આગેવાનો તન મન અને ધન લગાવીને બધા મથી લેશું. આ ગિરીન ચોકનું કામ કાંતિભાઈએ જે કામ કર્યું છે એ ધન્યવાદ છે અને શોભારૂપ છે. આપણો આ નગર દરવાજાથી દરબારગઢનો જે ગઢ છે ભાજપનો, એમાં કેટલાય તો હોય, આવે ને જાય, પણ એમાં કોઈની તારીફ આવશે નહીં. ભારત માતા કી જય, વંદે માતરમ. હું વક્તા નથી એટલો બધો, પણ એટલું તો ચોક્કસ કહી કે 6 નંબર ને અનુશ્રી બાપુ 13 નંબર 6 નંબર નગર નહેરુ ગેટ થી દરબારગઢ સુધી એક પણ મત એવો જાય એવો નથી કે કોંગ્રેસમાં વયો જાય. ગમે એટલી જાહેરાત થાય કે ગમે એટલા લોકોને ફરમાવે, પણ મત તો ભાજપનો છે ને આયા કાયમ લીડ નીકળી છે. ત્યારે એવું નથી બન્યું કે કાંતિભાઈ અમૃતિયાને આયા ઓછા મત મળ્યા હોય. અને આ ભાજપનો જ ગઢ છે અને ભાજપનો જ રહેવાનો. હાલ હંમેશા કાંતિભાઈ સાથે જ છીએ બધા. અને ક્યારે પણ કોઈ જાતનું કોઈ ફરમાવાથી કોઈ ફરમી નથી જતું, પણ હવની સાથે રખડતા હોય, પણ મત તો કાયમ ભાજપને જ મળ્યા છે. ભાઈ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી પ્રમુખ શ્રી લાખાભાઈ જારિયા અને સંગઠનની ટીમ પ્રદીપભાઈ, જ્યોતિભાઈ, અહીંયા મારા સાથી એવા કાઉન્સિલર બહેનો, ભાઈઓ, વનરાજસિંહ, અહીં તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન, ભાઈઓ બહેનો, તમે મત કેને આપવાનો છો એ તો અમે સમજી છીએ. તમે અહીંયા ના આવી શકો એ અમે જુઓ તો તમે કેટલી અહીંયા નગર દરવાજે માણસો હતા. અમે ત્યાં ગયા રાતે તો દેવી પૂજકે પણ એવો ટેકો આપ્યો, રબારી સમાજે પણ એવો ટેકો આપ્યો. તો કાંતિભાઈને ગમે બધા સમાજ આપવાના છે. અને આ ગુજરાત કેટલો વિકાસની વેગે ચડ્યું છે. અહીંયા જુઓ તો ગ્રીન ચોકનો નમૂનો છે. ગ્રીન ચોક અહીંયા નીચે બ્લોક નાખ્યા છે, ઉપર ગ્રીન ચોક હજી નગર દરવાજે પણ અમારે ઘણું કરવાનું બાકી છે. કાંતિભાઈ આવ્યા પછી શું નથી થયું, અને દરેક વોર્ડમાં અમે રોડ કરવાના છીએ. અહીંયા ફરવા લાયક સ્થળ પણ બનાવવાના છીએ. કાયમ તમે એમ કહો, અમે વારંવાર કહી છીએ કે મોરબીને પેરિસ બનાવવું છે, પણ આપણે થોડી થોડી ગંદકી દૂર કરી ધીમે ધીમે થાય, એક સાથે તો ન થાય. આપણે ઘરમાં પાણીની પાઇપલાઇન લેવી હોય તો પણ આપણે આપણા ઘરનાને કહી છીએ કે આ નખાઈ દો ને, 5000 નું કામ છે, નખાઈ દો ને. તો આ તો ભાઈ કરોડોનું કામ છે. એટલે ધીમે ધીમે વિકાસ થશે અને થઈ રહ્યો છે. અને હવે જિલ્લો બન્યો છે તો જિલ્લામાં કોઈને ફરિયાદ કરવાની રહેશે નહીં. દરેક ઓફિસો અહીંયા આવશે, આપણને રાજકોટના ધક્કા નહીં થાય અને બધા જ કામ થવાના છે. તમે નીડર બનો અને મત ભાજપને આપવાના જ છો. અમને 100% ખાતરી છે. અમારા મતદાર ભાઈઓ ઉપર અમને પૂરો વિશ્વાસ છે. અને કાંતિભાઈને 40,000 ની લીડ મળવાની છે, નિશ્ચિત મળવાની છે. ગમે તેટલા કોઈ કોંગ્રેસી મતે પણ ક્યાંય આજ સુધી ચૂંટાણા નથી આ 4-5 વર્ષમાં. અને હજી ખાતરી આપી છે ચૂંટાશે પણ નહીં. કાંતિભાઈ અમૃતિયાનો વિજય છે. તમે ફોર્મ ભરવા ગયા જુઓ તો 350 ગાડી હતી અને ક્યાંય માણસો સમાતા નહોતા, ક્યાંય જગ્યા નહોતી. તો કાંતિભાઈને આપણે 13 તારીખે લોક લાડીલા કાંતિભાઈને 13 તારીખે આપણે સૌએ ઘરના કામકાજ છોડી અને સૌ પ્રથમ મતદાન કરવાનું છે. મતદાનનો ક્રમ નંબર 1 કમર છે. કમર ઉપર મોર લગાવી અને આપણે કાંતિભાઈને મત આપી ચૂંટી અને ગાંધીનગર કમર રૂપી કાંતિભાઈના ગાંધીનગર મોકલી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે. ભાઈ કોંગ્રેસમાં કેને મુખ્યમંત્રી બનાવવાનું, કોઈએ કીધું કે અમે આને મુખ્યમંત્રી બનાવશું. અમારે તો અમારી સરકાર એમ કે છે કે નરેન્દ્ર મોદી સીએમ છે અને પીએમ પણ દિલ્હીમાં પણ એ બેસવાના છે. એ પણ અત્યારથી નક્કી છે. તો આપ અમારા ઉપર ભરોસો છે જ અને રાખશો એવી નમ્ર વિનંતી કરું. ભારત માતા કી
આપણા લોકલાલીના ધારાસભ્યના સાનિધ્યમાં આપણે આ ચૂંટણીના માહોલમાં જ્યારે મળ્યા છે ત્યારે આજે અહીંયા ઉપસ્થિત ધારાસભ્ય શ્રી રાખાભાઈ, પૌભા બાપુ, અનિલભાઈ અને વિસ્તારના કાઉન્સિલર અનોખસિંહભાઈ, વનરાજસિંહભાઈ, દિનેશભાઈ અને ઘણા બધા મહાનુભાવો અહીંયા હાજર છે અને આટલી બધી સંખ્યામાં અહીંયા જ્યારે ઉભા છો મિત્રો, મોરબીની દરેક સભાઓમાં અમે કહીએ છીએ કે મોરબી નગરપાલિકાએ શું કામ કર્યા છે જો હોય તો રાત્રે તમે અહીંયા ગ્રીન ચોકમાં ચક્કર મારો એવું છે. અને આવો ટૂંક સમયમાં અમારા માનીને કાંતિભાઈની એક લાગણી અને ઈચ્છા છે કે આથી પણ વિશેષ ટૂંક સમયમાં તમને નજરાણું આપણે નગર દરવાજાનું જોવા મળશે. મિત્રો, હમણાં એક મેં વાત સાંભળી હતી કે શિવસેનાના સુપ્રીમો જ્યારે બાલ ઠાકરેનું અવસાન થયું અને જંગી સભાઓ હતી, જંગી એના અંતિમ યાત્રામાં જ્યારે માણસો હતા અને બંધનું એલાન આપ્યું ત્યારે બે બહેનોએ એનો વિરોધ કર્યો. ત્યારે બે બહેનોએ કીધું કે લખો આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારમાંથી લઘુમતીની બે બહેનો હતી, મુસ્લિમ સંપ્રદાયમાંથી આવેલી બહેનો હતી કે અમારે ગુજરાતમાં રહેવું છે. અને મિત્રો, બે દી પહેલા નગરદેવના ચોકમાં તમે જોયું હશે કે લઘુમતી સમાજના એક 3 થી 5,000 બ્લોક નખાઈ ગયા છે. આપણો ગ્રીન ચોક પેરિસ જેવો થઈ ગયો છે. કાલાભાઈની ઈચ્છા છે કાલે શક્તિ ચોક ગરબી મંડળની આપણે ત્યાં શક્તિ ચોકમાં કાલાભાઈ બોલ્યા હતા કે ગ્રીન ચોકમાં હું થોડા જ સમયમાં